લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ શ્રી ડોક્ટર જયપ્રકાશ સોનીના જન્મદિવસ તથા શહેર બીજેપી અધ્યક્ષ તરીકે 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કારેલીબાગ સ્થિત વડોદરા શહેર ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે આજરોજ સાંજના 4 થી 6 દરમિયાન શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે ડોક્ટર જયપ્રકાશ સોનીએ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા ડોક્ટર જયપ્રકાશ સોનીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। ડોક્ટર જયપ્રકાશ સોનીએ સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકેની મને જવાબદારી મળી હતી। આ 1 વર્ષ દરમિયાન કાર્યકર્તાઓ જે પ્રકારનો સહયોગ અને સહકાર આપ્યો છે, ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના સંગઠનને એક નવી ઊંચાઈ લઈ જવા માટેની જે દિશા અમારા કાર્યકર્તાઓના પ્રેરક બળથી મને મળી છે, એ પ્રેરક બળના આધારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જ્વલંત સફળતા મહાનગરપાલિકાના ઇલેક્શનમાં મેળવે એવી કાર્યકર્તાઓની જે કામના છે, એ કામના અમે બધા સાથે મળીને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ। આ વર્ષ દરમિયાન કાર્યકર્તાઓ અપાર પ્રેમ મને આપ્યો છે, અપાર સહયોગ આપ્યો છે। સૌ કાર્યકર્તાઓને આ મારા જન્મદિવસ નિમિત્તે અને 1 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા બદલ હું સૌનો ખૂબ ખૂબ આભારી છું। હું સૌને ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। ધન્યવાદ। ડોક્ટર સાહેબ, તો વાત કરીએ તો આજનો દિવસ કહી શકાય કે આપણા માટે ડબલ ખુશી છે। જન્મદિવસ સાથે કહી શકાય કે આપણું 1 વર્ષ પણ પૂર્ણ થયું છે, સાથે આજનો દિવસ 203 કરોડની વડોદરાના સાક્ષી બન્યા છે। આજે એક ઐતિહાસિક દિવસ છે। માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આજે વડોદરા પધાર્યા હતા। શરૂઆત જેવી રીતે આપણી વડોદરા એક સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક નગરી છે, તો આજે રામેશ્વર મહાદેવ જે પૌરાણિક મંદિર છે, ત્યાં દર્શનનો લાભ લઈને ભારત માતાની મૂર્તિના અનાવરણ કરીને આજે વડોદરાને એક અનોખું મંદિર પણ ભેટ આપ્યું છે, જેમાં તમામ ભગવાનોના દર્શન, એ ખાટુ શ્યામજી હોય કે સાવરિયા શેઠજી હોય કે ભરત માતા હોય કે દુર્ગા માતા હોય, અને પૌરાણિક રામેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં આજે માન્ય હર્ષભાઈના હસ્તે ભારત માતાની મૂર્તિની અનાવરણ પ્રક્રિયા પણ થઈ છે। અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં 203 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો પણ થયા છે। એટલે કે આધ્યાત્મિકતાની સાથે વિકાસ પણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી જે રીતે કટિબદ્ધ છે, એટલે આપણે કહીએ છીએ વિકાસ પણ અને વિરાસત પણ, આ બંનેની સાથે રહીને જે સંકલ્પ કરીને ચાલી રહ્યો છે, એ આજે પૂર્ણ થયો છે। સાથે સાથે મારો જન્મદિવસ પણ છે। અનેક કાર્યકર્તાઓએ આજે સવારથી શુભકામનાઓ મને પાઠવી છે। અત્યારે પણ આપણે જોઈ શકો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શુભકામનાઓ માટે આવ્યા છે। સૌના પ્રેમ અને આ સહયોગ બદલ હું ખૂબ 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 સૌ કાર્યકર્તાઓનો આભાર માનું છું। હું એમનો હંમેશ માટે ઋણી રહીશ। ધન્યવાદ। કેક નહીં કાપી અને યુવાઓને એક મેસેજ આપ્યો। ભારતીય સંસ્કૃતિમાં હંમેશા કંઈ આપવાની વાત છે, કાપવાની વાત નથી। આપણે જન્મદિવસ નિમિત્તે દીવો પ્રગટાવીને, યજ્ઞમાં આહુતિ આપીને રાષ્ટ્ર કાર્ય માટે કંઈ કરવા માટેની પ્રેરણા આપવી જોઈએ। કાપવાની પ્રવૃત્તિ તો બીજા લોકોની છે, આપણી નથી। એક આ માનસિકતા, જે ગુલામીની માનસિકતા છે, ભારતીય જનતા પાર્ટી જે પંચપ્રાણ પર માને છે, એમાં એક ગુલામીની માનસિકતા આપણા મનમાંથી દૂર કરવાની જે વાત છે, એનું પણ પ્રત્યક્ષ ઉદાહરણ છે। હું પણ સૌને અપીલ કરું છું કે ખાવા માટે સારી લાગે છે, ખાવી જ જોઈએ, જરૂર કરવું જોઈએ, પણ કાપવાની પ્રવૃત્તિ આપણા જીવનમાં ના આવે અને આપવાની પ્રવૃત્તિ આવે, એવો આપણે પ્રયાસ કરવો જોઈએ।